દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંજાબના જલંધર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવાના નામ લીધા વિના પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના એક ગુજરાતના ધારાસભ્યએ વનકર્મીઓને માર માર્યો, તેમના પાસે ખંડણી માંગી અને તે કેસમાં તેમને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી, છતાં આમ આદમી પાર્ટી કોર્ટના ચુકાદાને સ્વીકારવા તૈયાર નથી। આને લઈને તેમણે પંજાબની જે સ્થિતિ હતી તેને લઈને પ્રહાર કર્યા હતા ને આ કાર્યક્રમ દરમિયાન જે રીતે હવે આદિવાસી સમાજના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કરી રહ્યા છે અને આના કારણે રાજકારણ ગરમાયું છે। તેના વચ્ચે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા શું કહી રહ્યા છે, તેમણે આ બાબતનું એનાલિસિસ કર્યું છે। શું પરિસ્થિતિ આગામી સમયમાં હવે નિર્માણ થવાની છે? વડાપ્રધાનએ આજે આપેલું નિવેદન છે ચૈતર વસાવાને લઈને, તે બાબતે આદિવાસી સમાજમાં ખરેખર રોષ છે કે કેમ, તેને લઈને શું કહી રહ્યા છે જગદીશ મહેતા, તેમને સાંભળો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરમાં એક નિવેદન દરમિયાન ચૈતર વસાવાનું નામ લીધા વિના તેમણે જે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા તેને લઈને હવે આદિવાસી સમાજમાં રોષ પણ જોવા મળતું હોય તેવો દાવો આપ નેતાઓ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણીએ કે આ નિવેદનની કેટલી અસર આદિવાસી વિસ્તારોમાં આગામી દિવસોમાં થઈ શકે છે। જગદીશભાઈ, શું કહેશો? જે રીતે વડાપ્રધાનનું એક નિવેદન સામે આવ્યું પંજાબથી ને આ નિવેદનમાં હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આદિવાસી સમાજમાં ભારે રોષ છે, નારાજગી છે વડાપ્રધાન એ જે જાહેર મંચ પરથી કીધું છે તેનાથી, તો શું માનો છો તમે આ બાબતમાં? શેનો રોષ? મને તો ઈ થાય, વડાપ્રધાને શું વાત કરી, જે ઘટી એની વાત કરી કે નહીં, કે આમ આદમી પાર્ટીના ગુજરાતના એક નેતા જે છે એને અદાલતે 7 વર્ષની સજા ફરમાવી છે। અપરાધ શું છે? સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો, ખંડણી કરાવવી રે। તો ઘટનામાં કાંઈ અતિશયોક્તિ હોય તો કયો? બરાબર। વનકર્મી ઉપર 2023ના ઓક્ટોબરમાં હુમલો થયો, એ ભલે પછી ઓછો થયો, વધુ થયો, ફેબ્રિકેટેડ છે, વનકર્મીઓએ ખોટો કેસ કર્યો, એ બધી ડિબેટનો વિષય છે, પણ કાગળ ઉપરની વાત કરું છું। તો ઓન પેપર તો સરકારી કચેરીમાં શું થયું છે, વનકર્મી ઉપર હુમલાનું વાત થઈ છે। એના ઘરે મીટિંગ ચૈતર વસાવાના ઘરે મીટિંગ બોલાવી હતી। હવે જે જમીનમાં વાવેતર હતું, આખો મુદ્દો શું હતો ફૈઝલભાઈ, કે સરકારી જમીનમાં કોઈએ ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરીને વાવેતર કર્યું, એ વાવેતર વનકર્મીઓએ ઉખેડી કાઢ્યું। બરાબર। ત્યાર પછી ખેડૂતોએ કીધું કે અમને વળતર આપો। બરાબર। હવે એ વળતરની વાતમાં ડખો થયો, એમાં બેઠક બોલાવવામાં આવી વનકર્મીઓને વસાવાના ઘરે, અને એમાં એનો આક્ષેપ વનકર્મીઓનો છે, આપણે એને પુષ્ટિ ન કરીએ, પણ વનકર્મીઓએ આક્ષેપ શું કર્યો કે ભાઈ અમને ચૈતર વસાવાના ઘરે મીટિંગ માટે બોલાવ્યા, અમને અમારી સાથે ગાળી ગલોચ કરી, થપ્પડ પણ મારી અને હવામાં ગોળીબારે કર્યો અમને ડરાવવા માટે, એવું એને આક્ષેપ કર્યો અને કીધું કે જો આ પતાવવું હોય, તમારે ડખો પતાવવો હોય તો તમારે પૈસા આપવા પડશે। એટલે વનકર્મીઓ એમ કે છે કે અમે 60,000 રૂપિયા ઓનલાઈન અમે ત્યાં આપ્યા પણ ખરા, એનો એને પુરાવો કોર્ટમાં રજૂ કર્યો। બરાબર। એટલે નર્મદા જિલ્લાની રાજપીપળા કોર્ટે ચૈતર વસાવા, એમના ધર્મપત્ની સહિત 9 લોકો સામે આ કેસ નોંધ્યો, એમાં આ લોકોને 7 વર્ષની સજા પડી। એનો ઉલ્લેખ કર્યો નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાનશ્રીએ, કે ભાઈ આમ ઈ એટલા માટે ઉલ્લેખ કર્યો કે ભાઈ આમ આદમી પાર્ટી, જે તમે એમ માનો છો કે એ રાજકારણના શુદ્ધિકરણ માટે આવી હતી અને બિલકુલ સાફ સુથરી રાજનીતિ કરવામાં આવી છે, પણ એવું નથી। અને એને 2 દાખલા આપ્યા, ખાલી ગુજરાતના ચૈતરભાઈ વસાવાનો જ નહીં, એને દિલ્હીના તાહિર હુસેન, આમ આદમી પાર્ટીના નેતા છે, જે 2020માં પૂર્વ દિલ્હીમાં દંગા ફસાદ થયા, 50 જેટલા લોકો એમાં એના મોત નીપજ્યા, એમાં એક આઈબી ના અધિકારી હતા અંકિત શર્મા, એનું પણ મર્ડર થયું, એમાં તાહિર હુસેન નું નામ આવ્યું, એટલે અદાલતે એને પણ સજા ફરમાવી। બરાબર। તો આ 2 વાતનો નરેન્દ્ર મોદીએ તો કેવળ ઉલ્લેખ કર્યો ને કે ભાઈ આવું આવું છે। એમાં એને જો એમ કીધું હોત કે ભાઈ ચૈતર વસાવા જે છે એની સામેનો કેસ ન હોય અને વાત કરી હોય તો જુદી વાત, અદાલતે સજા ન આપી હોય અને સજાની વાત કરી તો જુદી વાત છે।
હવે જે બન્યું છે એ તો છે રેકર્ડ ઉપર, બરાબર. રેકર્ડ ઉપરની વાત કરું છું. હવે ઈસુદાન ગઢવી થી માંડીને બધાએ કીધું એ સારી વાત છે, સાચી વાત છે, પણ ઈ પણ એનો વિરોધ પક્ષ તો એમ જ કહે ને, ઈ ક્યારે એમ કે ના ના અમારા એમએલએ ખરાબ હતા. એને કીધું કે અમારા એમએલએ જે છે એ વન કર્મીઓને માથે હુમલો એટલા માટે કર્યો કારણ કે એ રક્ષા કરવા ગયા હતા આદિવાસીઓની. બરાબર. એટલે બે પોતપોતાની રીતે આપણે કોઈનો પક્ષ ન લઈએ, પણ મૂળ વાત જે છે ઈસુદાનભાઈ કે બીજા કોઈ કે આદિવાસી સમાજમાં રોષ કોઈ હરામ બરોબર ક્યાંય કોઈ રોષ બોષ ક્યાંય ફાટી નથી નીકળ્યો. એ બધા નિવેદનબાજી છે. બરાબર. હા, રોજ શેનો ફાટી નીકળે? કઈ ખોટું કીધું હોય કે ભાઈ આવો કેસ ન થયો હોય અને કીધું હોય, સજા ન ફરમાવી હોય અને કીધું હોય તો જુદી વાત છે. હવે જે છે એ તો છે. અત્યારે તમારી સાથે અને આટલું બધું આમ આદમી પાર્ટીને દાજે છે માની લઈએ તો ભલામણા તમે અત્યારે જ જુઓ એક ડિબેટ શરૂ થઈ છે. વસાવા મનસુખ વસાવાએ પણ કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવાના બદલે નરી રાજનીતિ કરે છે. લે તો ન્યા કા રોષ ફાટી નથી નીકળતો. આ રાજુ કરપડા જેવું થયું. રાજુ કરપડા જેમ જેલમાં હતો અને પછી એને છોડાવવામાં મોડું કર્યું, પછી રાજુ કરપડા એ ભાજપમાં જોઈન્ટ થઈ ગયા, આમ આદમી છોડી દીધી. એવી રીતના ચૈતર વસાવાને અત્યારે જેલમાંથી છોડાવવા જોઈએ ને. ધર્મપત્નીશ્રીને તો જામીન મળી ગયા, નાનું બાળક હતું એટલે, બરોબર છે, માનવતાના ઓલા ઉપર. પણ બાકીના બધા જેલમાં છે તો એનો વ્યવસ્થા કરવી જોઈએ ને છોડાવવાની. એટલે પંજાબના ચંડીગઢમાં ને જલંધરમાં નરેન્દ્ર મોદીએ જે વાત કરી એ વાત શું છે? કારણ કે પંજાબ અત્યારે આમ આદમી પાર્ટીનો ગઢ છે. બરાબર. ત્યાં ભગવત માનની આમ આદમી પાર્ટીની સરકાર છે ને, અને અરવિંદ કેજરીવાલ પણ હવે દિલ્હી ઓછા પંજાબ વધુ રહે છે. બરાબર. તો સ્વાભાવિક જ છે જે જેના ગાડે બેઠા એના ગીત ગવાય ને. આમ આદમી પાર્ટીનો ગઢ અથવા તો જ્યાં એની સરકાર છે ત્યાં ઈ બધું એના ખૂણા ખાતરા જે પક્ષમાં ખામી હોય ઈ તો વિરોધ પક્ષ તરીકે નરેન્દ્ર મોદી એમાં આમ આદમીના તો વિરોધ પક્ષ જ થયા ને. બિલકુલ. તો ઈ કઈ વખાણ કરે કે ના ના આમ આદમી પાર્ટી બહુ સારી છે એમ હોય? ઈ તો જે એની ખામી હોય એ જ ઉજાગર કરે ને. સ્વાભાવિક છે. જેમ કે તમે લોકો એટલે કે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, એને ક્યારે વખાણ કર્યા નરેન્દ્ર મોદીના કે એનડીએ ના કે સમજી લો હાલો. બરાબર. નહીં તો સારું કામ નહીં કર્યું એમનેમ ચડી બેઠા. દિલ્હીમાં એટલા વર્ષથી છે ને અહીંયા ભારતીય ગુજરાતમાં પણ 30 વર્ષથી સરકાર છે તો હું એમનેમ ચડી બેઠા ધોડીને પેલા પહોંચી ગયા અને સત્તા કબજે કરી લીધી એવું છે? તો મત મળે છે શું કામ મળે છે મને કયો? આ અત્યારે બધા ચારેકો જે તથાકથિત રીતે આંદોલન કરે છે, હું બધાય આપણને કે તમે લોકો એક તરફી બોલો. હું તમને કહું સરકાર કોણે બનાવી ભાઈ? તમે મત આપ્યા કે અમે બધા મારા એકના મતથી? તો તમે મત આપતી વખતે તો તમે એમની તરફેણ નથી કરતા, તમે એની ચાપલુસી ન કરી કે ભાઈ હવે તમે છાજિયા કૂટો છો? એટલે સવાલ ઈ છે કે વાતો જે કરે છે એ દોધારી છે. આમાં નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવાની એક વાત કાઢી અને દિલ્હીના આપ નેતા મેં તમને કીધું તેમ તાહિર હુસેનની વાત કરી. ઈ એમ કહેવા માંગે છે નરેન્દ્ર મોદી કે આમ આદમી પાર્ટી જેને તમે બહુ સાફ સુથરી રાજનીતિ વાળાની વાત કરો છો એવું છે નહીં. એનો ચહેરો પણ આ જ ટાઈપથી ખરડાયેલો છે. ખંડણી ઉઘરાવી, દારૂમાં કમિશન કરવા, કાળા ધોળા કરવા, મકાન બંગલા બધામાં રહેવા તો છે ને. કેજરીવાલે આબરૂ કાઢી કે નહીં પક્ષની? સૌથી વધુ નુકસાન અગર આમ આદમી પાર્ટીને કોઈએ કર્યું તો કેજરીવાલે કરેલું છે. કેવી રીતે સર? કહું તમને. બીજું બધું જવા દો. આ શરાબ કાંડ ને આ તેને બધા જે ઠેકેદારીની વાત છે એ તો ભાજપે ઓછી માયા નથી. એ તો સત્તામાં હોય બધા જ કરતા હોય, સમજી લો. એમાં ભાજપને ક્લીન ચીટ આપવાનો કોઈ મતલબ નથી, સમજી લો. તો પછી અહીંયા પણ તમારી બચ્ચું ખાબડે શું કર્યું મને કયો? ગુજરાતમાં 26 કરોડ રૂપિયાના કૌભાંડની વાત હાલે છે કે નહીં? હાલે છે. તો તમે ક્યાં એને ફાંસીએ ચડાવી દીધા? ભલે પ્રધાનમંડળ એનું ગયું પ્રધાનમંત્રી તરીકેનું, અરે સોરી મંત્રી તરીકેનું, પણ એ તો ઠીક છે. એ કઈ સજા કહેવાય? હાલો હું તમને કહું 500 કરોડ રૂપિયા હું ખાઈ જાઉં પછી તમે એમ કહો જગદીશભાઈ કહો રાજીનામું આપે. અરે રાજીનામું જ આપું ને, ગોળ્યું જાન છૂટી, મારે તો વાપરવા. કઈ હું થોડો 500 વર્ષ જીવવાનો? તો ઈ કઈ સજા કહેવાય? એમ બચ્ચું ખાબડને પ્રધાનમંત્રી એટલે સોરી મંત્રી પદેથી કાઢી મૂકો, કઈ સજા થોડી કહેવાય? ઈ કટકટાવી ગયા રૂપિયા એનું હું? એ વાત સાચી. તો એ રીતે તમને કહું કે એમાં ભાજપે જે શરાબ કાંડ દિલ્હીનો કર્યો એ બધું ઠીક છે. એમાં કઈ આપણે કઈ પડવા જવું એમાં કઈ દમે નથી એમ કહો. એ તો જો ભાજપના કારનામાં ગોતવા જાવ તો આમ આદમી પાર્ટી કરતા ભાજપ એમાં હવાયું કે દોઢું કે ડબલ કે ત્રબલ કે 100 ગણું નીકળે. પણ કેજરીવાલે કઈ રીતે આબરૂ કાઢી તમને કહું.
બરાબર. એણે જાહેરમાં શરૂઆતી અન્ના હજારે થી શરૂઆત કરીને એણે કીધું તું આ બધા કાગળિયા બાગળિયા દસ્તાવેજના બતાવીને પત્રકારો સામે કે શીલા દીક્ષિત થી માંડીને અનિલ અંબાણી થી માંડીને બધા લોકોના જે કારનામા છે એ મારી પાસે દસ્તાવેજી પુરાવા છે. મારી સરકાર આવે એટલે બધાને જેલમાં ઠાંહી દેવામાં આવશે, કૌભાંડ બહાર પાડવામાં આવશે. થયું એવું કઈ? ના. ઉલટાનું એની હારે ગઠબંધન કર્યું. બોલો, લાલુ યાદવ હારે ગઠબંધન, મમતા બેનર્જી હારે ગઠબંધન, તમે જુઓ તો અખિલેશ યાદવ હારે ગઠબંધન, ડાબેરી પક્ષો હારે ગઠબંધન, શીલા દીક્ષિત એટલે કે કોંગ્રેસ હારે ગઠબંધન. તમે વિચાર તો કરો. એટલે તમે પોતે હાવ વાત કરતા હતા શુદ્ધ રાજનીતિની, એને બદલે તમે સ્વયં એમાં હાવ તમે જુઓ તો ગારામાં તમારે હાથે કરીને તમે તમારા શરીર ઉપર છાંટા ઉડાડ્યા એમ કહું. બરાબર. પગ ઉપર કુહાડો પડે ને એને આપણે અકસ્માત માનીએ કે ભાઈ અમારા પગ ઉપર કુહાડો પડ્યો, પણ તમે કુવાડા ઉપર પગ મારો તો એ અકસ્માત થોડો, તમારા અટકચાળા કહેવાય ને. બરાબર. એમાં અટકચાળા કર્યા એટલે એને પેલા તો પોતાની જે એક ઇમેજ હતી આમ આદમી જેવી, એ ઇમેજ નો પેલા તો આ રીતે ગઠબંધન વગેરે કરીને સત્યાનાશ કર્યો. નંબર 1. નંબર 2, એના મંત્રીઓ ઉપર દાગ લાગ્યો ને જેલમાં ગયા કે નહીં, સાચું ખોટું પછીની વાત છે, પણ તમારે એવું થાવું શું કામ જોઈએ કે તમારી ઉપર કોઈને શંકા જાય? બરાબર. આમ તમને કહું 2-3 દાખલા આપું એટલે કોઈને ખબર પડે કે ભાઈ ધારો તો ખોટું થઈ શકે. મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમથી માંડીને એ જીવતા ત્યારે પણ એના ઓશિકા હેઠળથી દારૂની બાટલી પર નીકળે તો એ લોકોને શું લાગે કે ભાઈ આ ગુસ્તાખી કોણે કરી? બિલકુલ. બાપુ આ રવાડે ચડી ગયા એવું કોઈ માને? ના. એ તમારી એવી ઇમેજ હોવી જોઈએ. તો તમારું અડધું પ્રધાનમંડળ સત્યેન્દ્ર જૈન થી માંડીને બધા જેલમાં હતા કે નહીં? આ તાહિર હુસેન જેની હું અત્યારે વાત કરું છું, 2020 માં એને મર્ડર આઈબી ના અધિકારીનું કર્યું, અદાલતે સજા ફટકારી, ભાજપે નહીં. 100%. તો અદાલતમાં તો કઈ પછી આપણે એટલું બધું તો હવે હાવ નામકર ન જઈએ ને, ત્યાં તો કમસે કમ શ્રદ્ધા રાખવી પડે કે નહીં? બિલકુલ. તો આચરણમાં અરવિંદ કેજરીવાલે એટલું બધું ઘાલમેલ કરી કે એની ઇમેજને ધક્કો પહોંચ્યો. બરાબર. ત્રીજું બાકી હતું, એને કીધું અમે ક્યારે સરકારી જે છે બંગલા ગાડીનો ઉપયોગ નહીં કરીએ, ટ્રામમાં આવશું, મેટ્રોમાં આવશું, ઘોડાગાડીમાં આવશું. આવ્યા કોઈ? શું નથી? જાહો જલાલી ભગવત માન પણ આવે છે, ચાર્ટર પ્લેન કરીને આવે છે ને ગુજરાતમાં, અને એ લોકો બધા મંત્રીઓ હતા નતા જતા 5 સ્ટાર રીતે, બધા જેમ બીજા મંત્રી જાય છે એમ એ જાય છે. તો સમાજને હાદસા થયો, આંચકો લાગ્યો કે આ લોકો ઓલી વાત કરતા હતા એનું શું થયું? સામાન્ય રીતે રહેવાનું. અરવિંદ કેજરીવાલ તો એમ કહેતા કે અમે 3-3 માળનું એક મકાન લેવું, બધા મંત્રી એમાં રહે, 2-2-3-3 રૂમ રહોડાનો ફ્લેટ હોય તો બહુ થઈ ગયું. આમ આદમી પાર્ટી આ દેશમાં કરોડો લોકો એવા છે જે 1 BHK 2 BHK માં રહે છે. બરાબર. તો કાંઈ એવું ન કર્યું. એટલે આ ત્રીજી ચોથી વાત એ એને ખરાબ કરીને સૌથી છેલ્લે તમને કહું, ખિલ્લો જે કહેવાય ને ઓલા તાબૂતનો છેલ્લો ખિલ્લો, એ એને પોતે એ પોતાનું જે આશિયાના બનાવ્યું શીશ મહલ, ભારતીય જનતા પાર્ટીએ જેને શીશ મહલ કીધું, એ 80-85 કરોડનું જે આશિયાના બનાવ્યું એ તાબૂતનો છેલ્લો ખિલ્લો હતો. પેલા કેજરીવાલ તમે તો હદ કરી એમ કે હાલો બીજું બધું તમે હજી છોડો, પણ તમે ક્યાં પરમાનન્ટ છો? આમ આદમી પાર્ટી આજીવન હતી દિલ્હીમાં તો ઠીક કે હાલો તમે મકાન બનાવો. એટલે સરકાર ક્યારે હોય જાય ખબર નહીં. તમારા વીઆઈપી એટલું મોટું કલ્ચર, અને મકાન તમે જુઓ સાહેબ કેવું છે એ ગૂગલમાં સર્ચ કરી લે દરેક માણસ. અને મારી સાથે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓને પણ મેં જયારે આ વાત કરી, એને પણ ક્યારે ઇનકાર કર્યો નથી કે આ ખોટું થયું એમ. નહીતર એમ કે ને, જો ભાજપ, હું તમને હજી કહું છું, કોઈ માને દુનિયાને જે માનવું એ માને, ભાજપ કે કોંગ્રેસ કે એ લોકોના આવા આગળ જઈને આના કરતા 1000 ગણા છે, સમજી લો. પણ દાવો તમારો હતો કે તમે શુદ્ધ રાજનીતિ કરશો, એટલે કહું છું. તમે દાઉદ પાસેથી જીવ દયાની અપેક્ષા થોડી રાખી શકો. બરાબર. તમે જૈન મુનિ વાત કરે તો પછી જૈન મુનિ હિંસા ઉપર ઉતરી આવે તો આચરજ ન પામે લોકો? ચાલો આ તો ગજબ કહેવાય. જૈન મુનિ અથવા તો જૈન સમાજે આક્રમક બને તો લોકોને અચરજ થાય કે ભાઈ આ તો બિલકુલ જીવ દયાનો પ્રહરી એવો સમાજ છે, શાંતિનો દૂત છે, દાતાર છે, બિલકુલ શ્રદ્ધાવાન સમાજ છે, ઈ આક્રમક કેમ બન્યો? આશ્ચર્ય થાય કે નહીં? 100%. કારણ કે એની પ્રકૃતિ એવી છે કે એ શાંત રહેવા ટેવાયેલો છે. તો એવા લોકો આક્રમક બને, એ ન્યૂઝ બને. એવી રીતે ભાજપ કે કોંગ્રેસ કાગળથી ના કરે, એ ન્યૂઝ જ નતા, એ તો બધાને ખબર હતી. એટલે તો તમને દિલ્હીમાં બેહાડ્યા કે ના ભાઈ તમે આવો,
તમે શુદ્ધ રાજનીતિ કરો, આમ આદમી પાર્ટીને જેમ છાજે એમ આમ આદમી. તો તમે 80 કરોડનો શીશ મહેલ તમે ખડકો તો બધાને લાગે ને કે ભાઈ તો પછી અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ હું ખોટો. એટલે આમ આદમી પાર્ટીને કેજરીવાલ આની મંડળીએ જે નુકસાન પહોંચાડ્યું જગતના કોઈએ નથી પહોંચાડ્યું, લખી રાખો. સર આમાં જે બીજો પ્રશ્ન એવો આવી રહ્યો છે, આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે આદિવાસી નેતાઓ હોય, એમના ગઈકાલે જે નિવેદનો આવ્યા એમાં નિવેદનોમાં એ લોકો એવું કહી રહ્યા છે કે વડાપ્રધાનની સંડોવણી છે ચૈતર વસાવાને જેલવાસ કરાવવા પાછળ, કેમ કે મોનિટરિંગ કરી રહ્યા છે આખો કેસનું. ને એનું કારણ વળી એમણે એવું આપ્યું કે વડાપ્રધાન જે કેવડિયામાં આવ્યા ને જે એમણે મોંઘી દાટ ડીશો ને જે આખું તામઝામ થયું તેના લીધે ચૈતર વસાવાએ જે ચૂંટણીમાં પ્રચાર કર્યો તેના કારણે આ આખું જે ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું એવી વાત કરી રહ્યા છે આપ નેતાઓ. જો એ તો રાજનૈતિક રીતે આક્ષેપ કરે ને એમાં એનો આક્ષેપનો તથ્ય હોય તો પણ હું તમને કહું કે શું કામ ન હોય મને કયો. દાખલા તરીકે સીધી સંડોવણી હોય કે ન હોય, પણ ચૈતર વસાવા હું એમ કે ઈ મુખ્યમંત્રીને લાયક થઈ જાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી ભલે ફલે ફૂલે એમ ભાજપ ઈચ્છે ક્યારે? એવું હોય તો તમે મને કહો ને આમ આદમી પાર્ટી ક્યારે એવું છે કે આ નરેન્દ્ર મોદી શાસન અજરા અમર રહો, એવું હોય ક્યારે? તમે તો એવું જ ઈચ્છો ને કે આજ કાલ થતું તો આજે એનું ફીંડલું વળી જવું જોઈએ. કોઈ પણ રાજકીય પક્ષ બીજા પ્રતિપક્ષને આગળ આવવા દે કોઈ દી, એટલે એમાં એની સંડોવણીનો ક્યાં સવાલ છે? એ તો એ વિપક્ષમાં તમારી આમ આદમી પાર્ટીની દ્રષ્ટિએ તમે જુઓ તો ભાજપ વિપક્ષ થયું કે ન થયું? તો વિપક્ષ તમારી ઉપર દાવ શું કામ ન લે મને કયો? બરાબર. એટલે સવાલ ઈ આક્ષેપબાજી છે નરેન્દ્ર મોદીનું. આમ ને બધે ઠેકાણે આપણે બધા એમ કેતા હોઈએ છીએ કે આમાં એનો હાથ કે ફલાણું કે અરે હાથ હોય કે પગ હોય, એટલે ઈ રાજકારણમાં છે ને, ઈ ક્યાં ધર્મ કારણમાં છે? આ ધર્મની ગાદી છે ગાંધીનગર થી માંડીને દિલ્હીની છે. ઈ કુરુક્ષેત્રમાં શું હોય ષડયંત્રો સિવાય મને કયો? તો તમે ક્યાં દૂધે જોયેલા? દરેક હરખે હરખા છે, સમજી લ્યો. તમે વિચાર કરો, જે સત્તાવાર વાત છે એને તમે જો ઉલટાવીને કરો, જેમ કે આ ડેડિયાપાડાની ઘટના છે, તો સરકારી કર્મચારી ઉપર કહેવાતો પણ હુમલાની વાત ઓન રેકોર્ડ અદાલતે સાબિત કરી કે નહીં? હા કે ના? હાલો, ઈ ભાજપે બે કર્યું હોય તો તમે આક્ષેપ કરો, તો અદાલતે કરેલી છે તોય તમે એમ કહો કે આ લોકો એની પાછળ પડી ગયા. તો પાછળ શું કામ ન પડે? મને તો ઈ થાય. તમે નથી પાછળ પડી ગયા ભાજપની, હાલો કોંગ્રેસ વાળા નથી પડી ગયા, હવે કોંગ્રેસ વાળા આમ આદમીની પાછળ પડી ગયા, આમ આદમી વાળા કોંગ્રેસની પાછળ પડી ગયા, ભાજપ વાળા આમ આદમી ને કોંગ્રેસ બે ની પાછળ પડી ગયા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે ભાજપની પાછળ પડી ગયા. એટલે તમે બધા એકબીજાને ટાટિયા તો ખેંચો જ છો. તો તમે ખેંચો તો તમને ખેંચવા દે ને ઈ ગાય જેવા થઈને ઉભા રહે, એવું હોય કોઈ દી જિંદગીમાં? ના. એટલે ઈ વાત જ ખોટી છે. આ રાજકારણ છે, ધર્મ કારણ નથી. એટલે નરેન્દ્ર મોદીએ તો પંજાબમાં હવે જે 117 બેઠકની પંજાબની આગામી વિધાનસભાની ચૂંટણી છે નવેમ્બર અથવા ફેબ્રુઆરીમાં આવવાની. બરાબર. એટલે ઈ તો આ કાટી કરે જ ને. તમારી નબળાઈ હોય ઈ જ આમ આદમીની નબળાઈ આખા દેશમાં જ્યાં જ્યાં હોય. આ તો ઠીક છે અત્યારે પંજાબ ને ગુજરાતમાં 2-4 ધારાસભ્યો છે બાદ કરો તો હવે આમ આદમીનું બહુ વજૂદ નથી રહ્યું, એટલે એને એનો દાખલો આપ્યો. બરાબર. કે ભાઈ તમે જેને સારા માણસ માનો છો, અહીંયા પંજાબમાં એને કીધું, પંજાબમાં શું થયું? આ નશા એટલે ડ્રગ્સ નો કારોબાર ભયંકર નથી વધ્યો, તો એમાં કોણ ના પાડી શકે એમ છે? મને કયો. અચ્છા, એ જ વાત આમ આદમી પાર્ટી કે કોંગ્રેસે કરી કે ભાઈ ગુજરાતમાં આવે છે કે નહીં કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે, પણ કેવું જોઈએ ને, કોણ ના પાડે? અને ઈ કે તો ઈ જરાય ખોટા નથી. બરાબર. તો આ તો કાઉન્ટર એટેક છે, તમારે કેવું જોઈએ. બાકી તમે એમ કહો કે અમારી પાછળ પડી ગયા છો, તો પાછળ તો પડી જ જાય ને યાર. તમે કાં વિચાર ના કરો? તમારી ફેઝલભાઈ ચેનલ છે, તમે બીજાની ચેનલ કરતા આગળ વધવાની કોશિશ ના કરો? 100% કરીએ. અને બીજા લોકો ચેનલ વાળા છે તમારા કરતા આગળ વધવાની કોશિશ ન કરે? બિલકુલ. તો એમાં કઈ વિરોધ ક્યાં આવ્યો? એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે ને. તો પછી કોઈ એમ કે છે કે હે ભગવાન હવે મારે છે ને ટીઆરપી બહુ થઈ ગયું, હવે જો કોઈ બીજી ચેનલ ને ટીઆરપી મળે તો સારું, એવું કોઈ બોલે? ના બોલે. કોઈ એમ કે મારા મને આવક મારી વધવા માંડી હોય, મેં ક્યારેય મારા મનથી એમ કીધું કે હવે ભાઈ ગમે એમ કરીને જો મને પગાર મારો થોડોક ઓછો થાય ને બીજાને કોકને મળે તો સારું, એવું સાંભળ્યું ક્યાંય? મને ઘર ભરી જાય તો હું બીજું ગોડાઉન ભાડે રાખું, હજી આ ખાલી છે. 100%. તો યાર આ બધી છીછરી વાતો છે કે તમે એમ કે નરેન્દ્ર મોદી અમારી ઉપર, એટલે તમારી ઉપર પડી જ જાય ને. પણ તમે શું કામ? તમે રાહુલ ગાંધીએ ક્યારે વખાણ કર્યા નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદીએ કાંઈ સારું કામ નહીં કર્યું હોય. આમથી આમ તો અહીંયા ચડી બેઠા છે ગાંધીનગરમાં, સમજો કે દિલ્હીમાં. તો સવાલ એ છે કે તમે પણ એના કેવળ ને કેવળ નેગેટિવ વાત જ જુઓ છો, તો એ લોકો શું કામ તમારી પોઝિટિવ વાત જુએ?
બિલકુલ છે, બિલકુલ. એટલે તમારી જાણ પંજાબમાં નવેમ્બર અને ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી છે અને નરેન્દ્ર મોદી ન્યા શ્રી ગણેશાઈ કરવા ગયા પ્રચારના, એટલે એને બુદ્ધિપૂર્વક તમારી જાણ ખાતર ત્યાં ચંદીગઢમાં 4700 કરોડના 10 પ્રોજેક્ટ એવી જગ્યાએ લોકાર્પણ વગેરે કર્યું કે એમાં 54 બેઠક જે છે એ બેઠકમાં એની અસર થાય. માલવા ક્ષેત્ર, દોઆબા ક્ષેત્ર અને માઝા ક્ષેત્ર, એમ ઈ ત્રણેયમાં આ 15 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ વગેરે કરી અને માલવા ક્ષેત્રની 23 બેઠક, દોઆબાની 20 બેઠક અને માઝાની 11, એમ બધું મળી 54 જેટલી બેઠક ઉપર અસર થાય એવો એક તો એને ખેલ નાખ્યો. આપણી ભાષામાં કહું ખેલ નાખ્યો. બિલકુલ બરાબર. અને જીંદમાં 14,700 કરોડની એને આવી, એને તો લોકાર્પણ કરવાની તમે જાણો છો એની સ્ટાઇલ તો તમે આખો દુનિયાનો સરવાળો કરીને કરેલા આપણને લાગે ઓહો લગભગ બધાને ઘરે ચાંદીના ઘૂઘરા મંડશે ઘઘરવા. પણ એ બધી યોજનાઓની બધી મોટી મોટી યોજના જ હોય ને, રેલવેના પાટા નાખો તો એ કઈ થોડા 2-5 રૂપિયામાં પતે, સમજો. 100%. એટલે એનો સરવાળો કરીને ઈ કે નરેન્દ્ર મોદી કે આટલા 1000 કરોડ ની આમ તેમ, તોય બાકી તમારી ને મારી સમસ્યા તો એમને જ હોય, દાળના ભાવ ઘટે નહીં, ડુંગળીના ઘટે નહીં, તેલના ઘટે નહીં, ગોળના ઘટે, ઈ કઈ ન થાય. હા, એટલે ઈ તો જે છે તે જ હોય, પણ વિકાસની જગ્યાએ છે. એટલે એને એવા પ્રોજેક્ટ કરીને શું કર્યું હોય બુદ્ધિપૂર્વક, ધારો કે ચંદીગઢમાં એને 4700 કરોડના 10 પ્રોજેક્ટ કરીને 54 બેઠક ઉપર અસર કરે એવી વ્યવસ્થા કરી. પછી પંજાબમાં છે ને દલિત વોટ બેંક છે ને એ બહુ મહત્વપૂર્ણ છે, 31% જેવી, ઓહો 31%. અને એની ઉપર કોનો હાથ છે? ઓલા ડેરા, આપણે અહીંયા જેમ બીજા સંપ્રદાયો છે ત્યાં ડેરા હોય છે, ખબર ને, ડેરા સચ્ચા સોદા જેમ કહીએ છીએ, ડેરા શબ્દ બહુ વપરાય છે. આપણે અહીંયા પંથ કહીએ કે સંપ્રદાય કહીએ, એવી રીતે ત્યાં ડેરા. તો ત્યાં ડેરા સચખંડ બલ્લા, એના સંત છે નિરંજન દાસજી. આપણે અહીં મોરારી બાપુ, તમારે ત્યાં જે કોઈ સારા મૌલવીજી હોય એની વાત છે, સમજી લ્યો. બરાબર. દિલ્હીની શાહી ઇમામ છે, એના બુખારી સાહેબ હતા એક જમાનામાં, કોંગ્રેસ એને હંમેશા મળવા જાતી બરાબર. ચૂંટણી ટાણે, કારણ કે એનો હોલ્ટ હતો સમાજ ઉપર, સ્વાભાવિક છે. બરોબર. બરાબર. જે અહીંયા અમારે જુઓ તો મોરારી બાપુ કે રમેશભાઈ ઓઝા કે જિજ્ઞેશ દાદા કે જે બધા અત્યારે જે છે એનો હોલ્ટ છે, અથવા તો ધાર્મિક સંસ્થાનો જેટલા છે, તુલસીશ્યામ બાણેજ, કનકાઈ, સત્તાધાર વગેરે, બરાબર. એના મહંતોને મળે. વિસાવદરની ચૂંટણી હતી તો હર્ષભાઈ સંઘવી વગેરે ક્યાં કોને મળ્યા હતા? અહીંયા સત્તાધાર થી માંડીને બધા પરબ વાવડી, સત્તાધાર, એ બધા પાળિયાદ, એ બધાના સંતોને મળ્યા હતા. શું એનો પ્રભાવ હોય ને જન સમુદાય ઉપર, ભક્તો ઉપર. 100%. એવી રીતે નરેન્દ્ર મોદી ડેરા સચખંડ બલ્લા, એના સંત નિરંજન દાસજી, એને પણ મળ્યા. અને અગાઉ એક છે રાધા સ્વામી ડેરા, એ વ્યાસના પ્રમુખ છે, એને પણ મળ્યા હતા. એટલે આવા સંતોને મળ્યા. ઉપરાંત એને શું બીજા બધા વ્યવસ્થા કરી, આદમપુર એરપોર્ટ નું નામ એને સદગુરુ રવિદાસ એરપોર્ટ રાખ્યું. બરાબર. રવિદાસ એટલે દલિત સમાજના ભગવાન કયો. બરાબર. અને મેં તમને કીધું એમ 31% વોટ છે દલિતોનો ત્યાં પંજાબમાં. બરાબર. પછી પંજાબ થી બનારસ સુધીની એને એક્સપ્રેસ ટ્રેન જે લીલી ઝંડી આપી, એનું નામ પણ સતગુરુ રવિદાસ એવું આપ્યું. હવે તમને હું એનું અનુસંધાન કહું. આ જે રવિદાસજી હું કહું છું એનો બહુ મોટો પ્રભાવ પંજાબમાં છે, દલિત સમાજમાં. અને ફેબ્રુઆરી મહિનામાં એની 650મી જન્મ જયંતિ આવી રહી છે, ફેબ્રુઆરી 2027માં. એને પ્રકાશ પર્વ એવું કે છે. આપણે એમ પ્રાગટ્યોત્સવ કહીએ, અથવા તો બર્થડે કહીએ, કે જન્મ જયંતિ કયો, જન્મોત્સવ કયો, એવું ત્યાં પ્રકાશ પર્વ કહેવામાં આવે છે. રવિદાસજીની 650મી જન્મ જયંતિ ફેબ્રુઆરી 27માં આવે છે. અને પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ 2027ની ફેબ્રુઆરીમાં છે. બોલો. બરાબર. હવે એ સમયે રવિદાસ નામનું એરપોર્ટ નું નામ આપવું, પંજાબ બનારસની એક્સપ્રેસ ટ્રેન નું નામ રવિદાસજી આપવું, તો એની અસર પડે કે ન પડે? 100%. પછી એને કીધું કે અમે હરિયાણાના જીંદમાં દેશની સૌથી પહેલું અમે શીખ સંગ્રહાલય બનાવ્યું છે, હરિયાણામાં ભાજપની સરકારે. એની વાત એને અહીંયા ચંદીગઢમાં કરી. એટલે શીખ સમુદાયને પણ આકર્ષવાની કોશિશ કરી. પછી પોતે લીલી પાઘડી પહેરીને આવ્યા. આના તો ડ્રેસ કોડ ની પણ કિંમત હોય છે ને મોદીના તો. ઈ તો છીક ખાય તોય કોકને અપશુકન થતું હોય ને તો જ છીક ખાય, નતર છીકે ન વેડપે. એટલા તો ગણતરી પૂર્વકના માણસ છે. તો લીલી પાઘડી પહેરી. શું કામ? લીલો કલર આમ તો તિરંગામાં જે છે ને, પંજાબની ખેતી દેશમાં સર્વોત્તમ ખેતી માનવામાં આવે છે વર્ષોથી. તો
હલો. હા, સાંભળું છું સર. હા, જી જી જી. તો એ લીલો રંગ જે છે પંજાબના કિસાનોનો પણ છે અને ખેતીનો છે, એટલે એને બિલકુલ. પાઘડી પણ લીલી પાઘડી પહેરી. ઓકે. હા, લીલી એટલે પાઘડી હતી. ટૂંકમાં હા, એટલે ગ્રામીણ સમાજને પણ આકર્ષવા, એટલે તમામ તમને કહું, ધર્મ સંપ્રદાયની મેં વાત કરી, રાધા સ્વામીથી માંડીને તમને મેં ડેરા સચખંડ બલ્લાના સંત નિરંદાસ સુધી, એટલે ધાર્મિક રીતે પણ એને બધાને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. આ ડ્રેસ કોડ થી કિસાનોને પણ ઓલી વ્યવસ્થા કરવાની વાત કરી. પછી એરપોર્ટનું નામ ને ટ્રેન ને બધી વ્યવસ્થા કરીને પ્રોજેક્ટો જે કર્યા હજારો કરોડના, એમ કરીને વિકાસની રાજનીતિ કરી. અને પછી ચૈતર વસાવા અને તાહિર હુસેન જેવા દાખલા આપી અને આમ આદમી પાર્ટીના અસલી ચહેરા કેવા છે એવું જતાવવાની કોશિશ કરી. બિલકુલ. આમ તમને એક પેકેજના સ્વરૂપમાં જુઓ તો મોદીની આ જે સભા છે એના લેવલ પ્રમાણે આપણે સર્ટિફાઈ નથી કરતા, પણ નરેન્દ્ર મોદી ભાજપની દ્રષ્ટિએ જુઓ તો એને આખું પેકેજ ચાકા જેવું બનાવ્યું, આપણી ભાષામાં કહીએ તો વિપક્ષોને ધરાશાય થાય એવું. એમાં એને ચૈતર વસાવાનો ઉલ્લેખ કર્યો, એટલે અહીંયા પણ બહુ ચકચાર મચી કે નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવા વિશે જુઓ શું શું બોલ્યા. એટલે જે વાસ્તવિકતા, એટલે કે રેકોર્ડ ઉપર કમસે કમ. પછી ઓલી જુદી વાત છે જે આમ આદમી પાર્ટી કે છે કે ભાઈ આ તો ફેબ્રિકેટેડ કેસ છે, ઉપજાવી કાઢેલો કેસ છે, ફસાવાની કોશિશ છે, એ બધી વાત સાચી. બરાબર. આમ આદમી પાર્ટીની દ્રષ્ટિએ બધી વાત સાચી, પણ જનતામાં કે ઓન રેકોર્ડ શું છે? ઓન રેકોર્ડ એ છે કે તમે વનકર્મીને ધમકાવ્યા, તમે પૈસા 60,000 રૂપિયા વસૂલ્યા અને અદાલતે તમને 7 વર્ષની સજા ફરમાવી. બરાબર. ખરેખર તો છે ને ફૈઝલભાઈ, આનો એક બીજો રાજકીય ઈશારો છે, ઈ સમજવું જોઈએ. રાજકીય ઈશારો એ છે કે વચ્ચે એવી વાત ચાલતી હતી જ્યારે ચૈતર વસાવાના ધર્મપત્ની શ્રીને જામીન આપવામાં સરકારે કૂણું વલણ દાખવ્યું, ત્યારે એવી વાત હતી કે ચૈતર વસાવાને પણ ભારતીય જનતા પાર્ટી પટાવવાની કોશિશ કરે છે. બરાબર. આજની તારીખે પણ સ્પીકરે એ નિર્ણય નથી લીધો કે એનું ધારાસભ્ય પદ રદ થાય. બરાબર. ઈ જે લટકાડી રાખ્યા ઈ શું છે? પટાવવાની પ્રક્રિયા હતી કે જો માની જાય તો હોનાના. આમાં તો એવું છે ને, ભાજપની પણ એક તો વ્યવસ્થા છે ને કે તુલસીનું પાન નાખો એટલે બિયર થઈ જાય પંચામૃત. તમે અમારા આવો, અમારામાં આવી જાવ તો તમે હોનાના, બહાર છો તો ગારાના. એટલે હવે નરેન્દ્ર મોદીએ જે વાત કરી છે એનો અર્થ એવો નીકળે કે મોટા ભાગે ઈ સમાધાન સંભવ લાગતું નથી. એટલે નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવાનું નામ જોગ જે વાત કરી એનો અર્થ એમ છે કે ચૈતર વસાવા પણ હવે અલગ ભીલ પ્રદેશ તરફ વધુ ઝુકાવ ધરાવતા લાગે છે અને ભાજપમાં ભળવા નથી માંગતા, એટલે એનું નામનો ઉલ્લેખ કર્યો. નહીતર તાહિર હુસેન થી પતી જાય એમ હતું દિલ્હીના. બરાબર. પણ ચૈતરભાઈ ને હડફેટે લીધાનો અર્થ એમ છે કે હવે એ જે સૂચિત ડીલ જે લોકોના ચર્ચામાં હતું, કોઈ ભાજપે કે આપણને સત્તાવાર કોઈ ન કે, પણ જે વાત હતી બજારમાં કે ચૈતર વસાવાને ભાજપમાં ભેળવવાની કોશિશ થઈ રહી છે, અને એ તો ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં હમણાં ગઈકાલે પ્રમ દિવસે આ નરેન્દ્ર મોદીના પ્રવચન પછી જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એણે પણ એ વાતનો એણે જિક્ર કર્યો કે ભારતીય જનતા પાર્ટી કોશિશ કરે છે ચૈતર વસાવાને ત્યાં લઈ જવાની, પણ એનો મેળ નહીં પડ્યો હોય એટલે હવે આ ઉલ્લેખ કર્યો છે ચૈતર વસાવા વાળો. એટલે એનો આનો રાજકીય ઈશારો એ રીતે સમજવો જોઈએ કે હવે ચૈતર વસાવાનો ડીલ કમસે કમ યા તો વિલંબમાં છે, યા તો અસંભવ છે, અથવા તો એ બહારથી ભીલ પ્રદેશની માગણીમાં આગળ વધે અને જો સારા ધારાસભ્યો ચૂંટાઈ જાય ભીલ પ્રદેશના નામે, દાખલા તરીકે, તો ઈ જેમ પશ્ચિમ બંગાળમાં થયું એમ પછી પક્ષ પલટો કરીને કે ગમે એમ કરીને બહારથી ટેકો આપે કે, એટલે એને બારી ખુલ્લી રાખી બુદ્ધિપૂર્વક. હાવ તૂટી જાય એવું તાણ્યું નહીં, થોડીક ધમકી, આપણી ભાષામાં ધમકી આપી દીધી કે તમે દૂધે ધોયેલા નથી એમ. બરાબર. એટલે એનું કામ એણે કર્યું વિપક્ષ તરીકે, અથવા તો શાસક પક્ષે વિપક્ષોને જે નબળા દેખાડવાની વાત હોય નરેન્દ્ર મોદી અહીંયા, એ તો એને કઈ ભણાવવા તો પડે નહીં, હોળે હરાવેલા છે, એટલે એને વાત કરી કે ભાઈ આ બધા દંગા ફસાદ વાળા લોકો છે, આ લોકો ભ્રષ્ટાચારી પણ છે, કૌભાંડી કરે છે, આ કાંઈ કરતા ક્યાંય શુદ્ધ રાજનીતિ વાળા નથી. બરાબર. આ આખી એનું પેકેજ હતું, પોલિટિકલી પેકેજ. જી બરાબર. ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા, મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી ને આખું ગણિત સમજાવ્યું. જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું પરિસ્થિતિ નિર્માણ થાય છે રાજકારણમાં, કેમ કે ઘણી બધી વાત તમે જણાવી અમને.
જી હા, આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને. તેમણે સમગ્ર બાબતનું વિશ્લેષણ કર્યું અને સાથે જ પંજાબમાં હવે જે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તે પહેલાં કેવી રીતે આજે અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપીને લોકોને રીઝવવાના પ્રયાસો વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યા હોય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી અને સાથે જે રાજકારણ ગરમાયું છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે તેને લઈને પણ તેમણે વિગતવાર વાત કહી. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.